વડોદરા શહેરના અટલ બ્રિજ પર અકસ્માતની ઘટના બનવા પામી છે। મોપેડ ચાલકને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મોપેડ ચાલક આર્મી જવાન હોવાનું પ્રાથમિક તબક્કામાં બહાર આવ્યું છે। આર્મીના જવાન દ્વારા ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બ્રિજ પર અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વડોદરાની ઘડિયાળ પોળના વેપારી સાથે ભાજપના પૂર્વ કોર્પોરેટરે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે। દબાણના બહાને વેપારીઓએ પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે ગઈકાલે રાત્રે ભાજપના પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે વેપારીઓ સાથે દાદાગીરી કરી હતી અને વેપારીઓને ધક્કો મારતા સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે। દબાણના નામે વેપારીઓને પરેશાન કરનારા હોવાના મામલે વેપારીઓના રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિરોધ કર્યો છે। अपनी शेड्यूल रजू करी सके। आजू बधी वेपारीओना भी कैमेरा लागेला है, आजूबाजू बधे कैमेरा लागेला है। आनी में जे दुकान 15-20 दुकान जेटली बंद हशे अत्यारे ए लोकोनुं दुकानमां जेटલું मटीरियल होय छे तो पथारानुं मटीरियल होय छे। आप तो कदाच अमे माता दर्शन करवा आवता हशो तो आप तो जोता हशो। आ पथारानी जे रजूआत करी ए ढांकवा माटे मारे ने अभिजीत पर मारामारीनी रजूआत करे छे। પૂર્વ નગરસેવકની દાદાગીરીના કારણે ઘડિયાળીપોળ અંબા માતાજી મંદિરના પાસેના વેપારીઓએ બંધ પાડ્યું છે। જે ચર્ચા છે પ્રમાણે પૂર્વ નગરસેવક અને એની ટીમ જ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવીને નાગરિકોને બ્લેકમેલિંગ કરતા હોય છે અને વેપારીઓને પણ હેરાન કરે છે। આવી ચર્ચા છે અને આ જ બાબતે આજે વેપારીઓએ બંધનું પાલન કર્યું છે। આપણે વેપારીને પૂછીશું, શું કહો છો? પૂર્વ નગરસેવક વિરુદ્ધ તમે બંધ પાડ્યું છે, શા માટે? મને કાલે જાણવા મળ્યું કે ઉંમરલાયક વ્યક્તિ હતા જેમને 3-4 અટેક આવી રહ્યા છે। એમાં મિનેશ સાહેબ એમને ધક્કો માર્યો છે। એની પછી અમે ત્યાં આગળ એમની જે સીટીસી ફૂટેજ હતી એના વિડીયો જોયા। બરાબર છે, અમને લાગ્યું કે ઉંમરલાયક વ્યક્તિ જોડે જે થયું છે ખોટું થયું છે। બરાબર છે, એના લીધે અમે અત્યારે જે બંધનો માહોલ તમે દેખી રહ્યા છો અમે એટલે બંધ રાખ્યું છે। પૂર્વ નગરસેવક કાયદો હાથમાં લે નહીં અને કોઈને મારી પણ ના શકે। એમને ઉંમરલાયક જે વ્યક્તિને 4 એટેક આવ્યા છે એમના પર હુમલો કર્યો, એના જ કારણસર આ બંધનું પાલન કરવામાં આવ્યું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।